रूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्यवल सारे। આપણે જે ગયા વખતે જોઈ ગયા એમાં 4 વસ્તુનો આપણે વાત થઈ હતી. ઈચ્છાવૃત્તિના જે 72 તત્વો, ક્રિયાવૃત્તિનું મેળવણ જે અત્યારે મેં અહીંયા લખ્યું છે એ, અને હવે વર્તારો. આજે જે વર્તારો હતો અને ત્યાર પછી ઉલટ ક્રિયા આવશે. ઉલટ ક્રિયા તો આજે સમય નહીં હોય એટલે ઉલટ ક્રિયા આજે આવશે જ નહીં. એટલે પૂરી ઉલટ ક્રિયા માટે કદાચ 2 દિવસ 2 ક્લાસ જોશે આપણે. અત્યારે આ જે વર્તારો હોય તે કદાચ આજના દિવસમાં પૂર્ણ થાય તો થાય, નકર ના થાય. અને મેં તમને વર્તારો કરીને આવવાનું કીધું હતું કે આમાં વર્તારો છે એમાં જે વિષયનો વર્તારો કરીને લાવ્યા હોય એ બોલવાનો છે. કેમેરો ત્યારે તમારી બાજુ ફેરવી નાખશું. પહેલા કોણ કયા તત્વનો શું વર્તારો છે એ કહેવાનું. ભાઈ આ તત્વમાં આ અમે વર્તારો અથવા જેટલા લાવ્યા એટલે કે આપણે આ જે 22 તત્વો છે એના ઉપરથી જ આપણે કીધું છે, બરાબર છે. તો એમાં પછી બોલવાનું છે. પેલા મૃદુલાબેન થી શરૂ કરીએ. નિરીક્ષણ આકાંક્ષા. નિરીક્ષણ આકાંક્ષા માત્રા, રૂપ માત્રા. રૂપ માત્રા, હા, એનો વર્તારો બોલો. બરાબર છે. ક્યાં આપેલું છે એ પાસે કહેશો કે કઈ જગ્યાએ રેફરન્સ માટે પાના નંબર ક્યાં તે કે તમે ક્યાંથી લીધું છે કે તમારી રીતે? હા, વાંધો ભલે. શાંત ચિત્તે બેઠા હતા તેમાં કશું કાર્ય કરવાનો વિચાર આવ્યો. શું કરવું? નવીન કોઈ વસ્તુ બનાવું કે સફાઈ કરી લઉં કે પછી ખરીદી કરવા જાઉં? રાશનિંગ લેવાનું બાકી હતું તેથી નક્કી કર્યું કે તે પહેલા લઈ આવીએ. આમ ખરીદી કરવાનું નક્કી થયું અને ચાલ્યા. ઘઉં, ચોખા, દાળ વગેરે બરાબર નીરખી ને ખરીદી લીધા. આ સાથે એ પણ જોવાયું કે રૂપ માત્રા ઉઠી, ઘણા વિકલ્પો ઉઠ્યા. તેમાંથી ખરીદી કરવાનું નક્કી થયું. સાથે નિરીક્ષણ આકાંક્ષા વર્તાય, કારણ કે બધામાંથી પર્ટિક્યુલરનું નક્કી થવું તે અને તે દિશામાં ગતિ કરવી, જે ગમન આકાંક્ષાનું ઉઠવાનું થયું. અને બરાબર નિરીક્ષણ કરીને ઈચ્છિત વસ્તુ લેવાની થઈ. સાથે જાગૃત અવસ્થા અને મન અંતકરણનો વર્તારો પણ જોવાયો. એમ થાય કે જો કર્તાએ આ બધું બનાવ્યું ના હોત અને પહેલાની જેમ જાણતા ના હોત તો ખરેખર બેભાન અવસ્થામાં જ જીવતા હોત. તેમની કૃપાથી થોડા જાગૃત થયા અને વધારે ને વધારે સ્વાધીનતા પરાધીનતામાંથી છૂટવાનું મન થાય. બધું અંદર કેટલું ઝડપથી ઘટે છે તે ખરેખર આશ્ચર્યજનક છે. જે આખી ઘટના છે એની લઈ લીધી, એમાં આકાંક્ષા, માત્રા એનો સમાવેશ કરી લીધો. એટલે જે સમાવેશ થયો એનાથી આપને ખબર પડી કે આટલું સરસ કૃત મારા ઘાટ વિશે કર્તાએ બનાવેલું છે. મને કોઈ કહે નહીં અથવા આ વાત કરે નહીં તો મારી અંદર શું ઘટના ઘટી રહી છે એ મને ખબર ના પડે. ખરીદી કરવા તો હું સ્વાભાવિક જાઉં, જરૂર છે એટલે. પણ આ ખરીદી કરવામાં કયા કયા તત્વો કઈ રીતે રોલ ભજવે છે, કામ કરે છે, એ તત્વોની જાણકારી રહે. આ જાણકારી છે એ મહત્વનો વિષય બની ગઈ આપણા માટે. એટલે નિરીક્ષણ આકાંક્ષા અને ગમન આકાંક્ષા, રૂપ માત્રા, આ બધાનો એમાં વિચાર થયો. બીજા કોઈ કઈ કર્યું છે? હા, જેને કર્યું એને જેટલું થયું એટલું, જે પ્રમાણે થયું હોય. રસોઈ કરતા કરતા સત્સંગ સાંભળીએ ત્યારે રજોગુણ છે, શ્રવણ આકાંક્ષાથી કાનેથી સંભળાય છે, જાગ્રત અવસ્થા છે, આંખે નિરીક્ષણ થઈ હાથેથી કામ પણ થાય છે, જે ગ્રહણ આકાંક્ષાથી થાય છે. અને ત્યાં પણ રોજના રૂટીન પ્રમાણે કામ બરોબર થાય છે. અને જાગૃતિ બંને બાજુ, એટલે મારો જ અનુભવ મેં કીધો છે કે જાગૃતિ પણ રહે છે એટલે જે વસ્તુ મસાલા બધું બરોબર જ પડે છે. પછી બીજી રીતે કીધું કે બપોરે પરવારીને આપણે બધા કામ થઈ ગયા હોય ત્યારે મનને નિશ્ચિતપણું નિરાંત હોય છે, ત્યારે જાગૃતિપૂર્વક થોડું સૂઈ જઈએ ત્યારે ઊંઘની અવસ્થા આવે છે. અને તેમાંથી જાગૃત થઈ સત્સંગનું કાર્ય પણ ખૂબ સારી રીતે અને સરસ જાગૃતિપૂર્વક થાય છે. ત્યારે એટલે જાગૃતની અંત અને ઉન્મુનિનું સ્ટાર્ટ હોય તેની વચ્ચે આમ આપણો ભાસ પડતો હોય, વિશેષ ભાસ. તેના લીધે જે જાગૃતિ વધે
એનો પડછાયો એટલે એનો ભાસ પાછો આપણે જ્યારે કામ કરીએ ત્યારે એના પર પડે, એટલે ભાસનો ભાસ પડે એનાથી કામ વ્યવસ્થિત રીતે થાય છે અને પૂર્ણ જાગૃતિથી થાય છે. બરાબર. પછી એવી રીતે રાત્રે બધાને જે હતું ને એ આકાંક્ષા નહોતી, માત્રા હતી. રૂપ તમે કીધું ને ફરીથી આગળ વાંચો. પેલું નિરીક્ષણ એટલે શ્રવણ આકાંક્ષા બી આવી ગઈ, પછી જાગૃત અવસ્થા તો છે, આંખેથી નિરીક્ષણ થઈને આપણે કામ કરીએ અને મસાલા કે બધું કરી નાખીએ તો ગ્રહણ આકાંક્ષા બી આવી ગઈ. હા બરાબર. એટલે નિરીક્ષણ આકાંક્ષા છે એ જ્યારે જે વસ્તુ નાખો ત્યારે એ ઘટના ઘટે છે, ત્યારે એની પહેલા જે ઘટે છે એ રૂપ માત્રા છે. રૂપ માત્રાથી તમને બધું દેખાણું, બરાબર, આટલા મસાલા. પછી નિરીક્ષણ આકાંક્ષાથી તમે નક્કી કર્યું કે આ મસાલો આટલો નાખવો છે પ્રમાણસર. રૂપમાત્રાનું અંત અને નિરીક્ષણ આકાંક્ષાનું બેસવું, એનાથી તમે જે ક્રિયા કરી એની અંદર તમે ધ્યાનપૂર્વક જાગૃતિની અંદર ક્રિયા કરી. રૂપમાત્રાની અંદર જ હોત ખાલી તો એમાં એટલી જાગૃતિ ન હોત, કંઈક મીઠાને 1 ચમચી બદલે 1.5 ચમચી પણ પડી જાય, બરાબર. એટલે રૂપમાત્રા આખી વ્યાપક સ્થિતિ છે માત્રા, અને જેમાં આકાંક્ષા છે એ આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વિષયમાં લેવાનો. પછી બીજા કોઈ? સ્પર્શ માત્રાથી એસી માં બેસવાની ઈચ્છા થઈ તો ઈચ્છા થવાથી શાંતિ સૂચવાય ખરું, પણ વર્ગ જ્ઞાન અને અવિકાસમાં રહેલ અંતઃકરણમાં એટલે વાયુ તત્વ એવું સ્પર્શ માત્રા છે એટલે, અને ઠંડીના પણ સંસ્કાર છે એટલે ઉચ્ચાટ ભાવના પહેલા જે થયો ગરમીનો એના લીધે એસી માં બેસવાનું મન થયું એટલે ઉચ્ચાટ ભાવના આવી અને ગરમીની અકળામણ થઈ એટલે પૃથક થયું એટલે એસી માં બેસવા ગયા આપણે અકળામણ થઈ એટલે. પછી શીતોષ્ણ આકાંક્ષા અને ગ્રહણ આકાંક્ષાના સ્પર્શ સાથે અનંગ લાગવાથી ત્યાં કુંભસ્થ મહાતત્વ દ્વારા ક્રિયા ભોગવાય એટલે ત્યાં ઠંડકનો અનુભવ થયો, બેસવાનું મન છે એટલે કુંભકમાં રહ્યા આપણે. તે એવું કર્યું કે કારણ સૂક્ષ્મ અને સ્થૂળ બધાને મેળવી દીધું. આપણે છે અત્યારે વિષય છે એ સ્થૂળ અને એની અંદર રજોગુણ અને અહંકાર ગણ, એના 22 તત્વો ઉપર જ અત્યારે આપણે જવું છે. વધારે એ વિષયને આપણે કેમ નક્કી કરીએ? નિરીક્ષણ આકાંક્ષા એટલે પછી શ્રવણ આકાંક્ષાનો વિષય આપણે નથી લેતા, એની જેમ પછી તુરીય અવસ્થાનો વિષય આપણે નથી લેતા. આપણે તો અત્યારે જે વિષય આ ચાલે છે એ સ્થૂળ દેહને જ સમજાવવાનો છે પહેલા, કારણ કે સ્થૂળ દેહ શરૂઆત છે. અત્યારે આપણે એ દેખાય છે બધાને, અને આ દેખાતા દેહની અંદર કઈ કઈ ઘટના ઘટે છે એ પહેલા જોવાની છે. ઓલું બધું અંદર છે જ તે, કારણ કે આ તો નીકળવાનું છે. આ મૂળ અત્યારે આ સ્થૂળ દેહ છે એ મૂળ દેહ છે. પછી એના પેટામાં સહેલાણી દેહો તો બધા છે જ, 5 એ બધા એના પેટામાં તો છે જ. એવી રીતે મન અંતસ્કરણ હોય તેની પાછળ પાછા 3 અંતસ્કરણ બુદ્ધિ અહંકાર અને ચિત્ત એના પેટામાં વહેતા જ હોય, પણ પરિણામ મન અંતસ્કરણ પ્રમાણે આવે. એવી રીતે અહંકાર અંતસ્કરણ આગોતરો હોય, આગળ હોય તો એની પાછળ મન બુદ્ધિ અને ચિત્ત હોય તો પરિણામ પાછું છે એ અહંકારના અંતસ્કરણ પ્રમાણે આવે, કારણ કે જે આગળ છે એના પ્રમાણે. અત્યારે આપણે સ્થૂળ દેહના વિશે લઈએ છીએ એટલે સ્થૂળ પરિણામ ઉપર જઈએ છીએ આપણે. આને પછી સૂક્ષ્મથી જ જશે, કારણ કે એની સાથે આપણે લેવાના જ છીએ. અત્યારે આપણે સ્થૂળ દેહ લીધો. હવે અહીં કીધું ભાઈ 365 પાના નંબર 365 કાઢો, પંચમ પ્રકરણ 10 પાના નંબર 365 છેલ્લી 2 લીટીમાં છે. જ્યાં સુધી તત્વભાગનું વર્તમાન સ્વાધીન થાય નહીં. આ બધા જોજો આરો. જ્યાં સુધી તત્વભાગનું વર્તમાન સ્વાધીન થાય નહીં, ત્યાં સુધી નિજ પરમ થાય નહીં, ત્યાં સુધી નિજ પરમ ગતિ પણ અભંગ થઈ નથી. એમ જાણવું. અંડરલાઈન કરવું છે. એટલે આ એક આ મુદ્દો, આ એક મુદ્દો છે. બીજો મુદ્દો આની સાથે 395 પેજ. આ લખો એ પાનું
હા 365 આ લખ ને આ પંચમ 365 355 બરાબર. ફકરો પહેલો, છેલ્લી બે લીટી છેલ્લી બે લીટી આવું કાઉન્સ કરીને હવે 395 395 માં કેમ કે પંચીકરણથી હા પંચીકરણ થી વાકેફ, હા ઈ જે છે ઈ વાંચવાનું છે, ઈ લખાવા, હા લખાવી દે આરો. પંચીકરણથી આપણે વાકેફ નથી થયા, આપણે વાકેફ નથી થયા ત્યાં સુધી, બીજી લીટી નથી થયા ત્યાં સુધી આત્મતત્વનું જ્ઞાન આત્મતત્વનું જ્ઞાન કદી પણ થતું નથી. તત્વજ્ઞાન કાઉન્સમાં લખજે. આમાં શું કયું પાનો નંબર? પાના નંબર 395 તત્વજ્ઞાન પંચીકરણ પંચીકરણ અને બીજી લાઈન, બીજી ખાલી પાનું જ લખું છું. પાના નંબર 395 બીજી લાઈન, ફકરો પહેલો બીજી લાઈન, ફકરો પહેલો બીજી લાઈન 328 ઉપર ચાલે. ક્યાં આવ્યું? ઉપર પ્રમાણે જાણીને દુષ્ટ પ્રવૃત્તિનો ઉપર. ત્યાગ કરો. હવે આ ત્રીજો મુદ્દો છે. ઓલા 1 2 ને 3 એમ કરશે, બરાબર. તત્વજ્ઞાન શા માટે કરવું જોઈએ, શું કામ આપણે જરૂરી છે, એનો મુદ્દો છે. લખો, પ્રશ્ન લખી નાખો. તત્વજ્ઞાન ના શા ના માટે જરૂરી? ના એ પછી સમજાવું છું. ઉપર પ્રમાણે જાણીને દુષ્ટ પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને સુધર્મ પ્રવૃત્તિ જે પ્રગટ હાલ કહી તેવી પોતાની દ્રષ્ટિ રાખીને વર્તવું, પોતાની દ્રષ્ટિ રાખીને વર્તવું. હવે આ યારો તીવ્ર વૈરાગ્ય સુધી લઈ જાય. એને જ એમાં જ રાખો. એને જ તીવ્ર વૈરાગ્ય ધારણ કરવાની, તીવ્ર વૈરાગ્ય ધારણ કરવાની નીતિ કહી છે. અને થોડું બાજુમાં મૂકી પાના નંબર દેજો. 328 પંચમ પાના નંબર 328 પ્રકરણ ઉપપ્રકરણ 2 2 પહેલી 3 લીટી. હવે નીચે લખ નોંધ, ઉપરના આધારે, બરાબર. નોંધ. હવે એક કરીને તત્વનું સત્વ એટલે બુદ્ધિ,
તત્વ જ્ઞાન આપણે જાણી લઈશું. એનું જે સત્વ જાણ એટલે બુદ્ધિ. લખો કાંસમાં જાણ. નહીં હું લખાવું તત્વનું સત્વ એટલે બુદ્ધિ અને કાઉન્સમાં કરજે સરસ્વતી. એટલે બુદ્ધિ. બુદ્ધિ કઈ? સરસ્વતી. બરાબર. ઈ તર્ક અને કુતર્ક બંને કરી શકે આ બુદ્ધિ. આ બુદ્ધિ તર્ક અને કુતર્ક બંને લખી શકાય. હા, આ બુદ્ધિથી તર્ક અને કુતર્ક બંને થઈ શકે. તત્વનું સત્વ ખરું, પણ જેની અંદર તર્ક અને વિતર્ક, વિરુદ્ધ તર્ક અથવા કુતર્ક. હા, કુતર્ક. તર્ક અને કુતર્ક. તર્કથી અમુક વસ્તુઓ જાણી શકાય જે વૈજ્ઞાનિકો કરતા હોય. કુતર્કથી વિરુદ્ધ છે અને એ કુતર્કથી પણ ઘણી વસ્તુ જણાતી હોય છે, એવું નથી. પણ કુતર્ક છે એ પાછો સારો વિષય નથી એટલા માટે. હવે બીજું, આ પેલું લખ્યું ને, બીજું બુદ્ધિનો અર્ક એટલે પ્રજ્ઞા બુદ્ધિ. જોજો, તત્વનો સત્વ એટલે બુદ્ધિ, બુદ્ધિનો અર્ક એટલે પ્રજ્ઞા બુદ્ધિ. હા, એટલે મહાસરસ્વતી લખવાનું. પ્રજ્ઞા મહાસરસ્વતી લખી અને કાઉન્સમાં. અને એ સુતર્ક માટે. આજે આપણે મુમુક્ષુ છે એના માટેનું છે આ બુદ્ધિ. મુમુક્ષુ માટેની છે. પેલા અર્થ છે. હા, પણ એમાં એ લખવાની જરૂર નથી, એટલું જ કરીને સરસ્વતી. જે સુતર્ક જ કરે. હા, જે સુતર્કથી જ્ઞાન મેળવે, જ્ઞાન પ્રાપ્ત કરે, જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ બધેથી જુદી જુદી જગ્યાએથી એકઠું કરેલી વસ્તુ છે. એટલે આમાં 3-4 દિવસથી જે મહેનત કરેલી છે ને એ વિષય છે. આવી ગઈ. હવે ત્રીજું, પ્રજ્ઞા બુદ્ધિ જ્ઞાન એટલે પ્રજ્ઞા બુદ્ધિ રૂપ જ્ઞાન એટલે બીજ. પ્રજ્ઞા રૂપ જ્ઞાન એટલે બીજ, નિરંજન જ્ઞાનોસ્મી. હવે બીજમાં પહોંચી જાય છે આ રીતે. હા, બીજ એટલે નિરંજન જ્ઞાનોસ્મી. જ્ઞાનથી બીજ સુધી આપણે પહોંચી જઈએ. આ લોકો બીજ માર્ગ ઘણા ચાલે છે. પછી ચોથું, બીજની સુરતા એટલે અંકુર. બીજમાં જે સુરતા છે, સુરતાથી જવાનું એટલે અંકુર. હા, બીજની સુરતા. બીજ જ્યાંથી કેન્દ્રિત થયું છે એ અંકુર. અંકુર ને અરે સુરતાથી, બીજ સુરતાથી જોડાયેલો છે. અને અંશ છે એની અરે ચૈતન્યતાથી જોડાયેલો છે. પાંચમું, અંકુરની ચૈતન્યતા એટલે વૃત્તિ. અંકુરમાં આ સુરતા છે નીચેથી, અંકુરની ચૈતન્યતા છે એટલે વૃત્તિ. એ વૃત્તિ સૂક્ષ્મ થઈ ગઈ. સમજણ? આ પાંચમું. છઠ્ઠું, વૃત્તિ જેની છે એ અંશ. તત્વજ્ઞાનથી ક્યાં સુધી આપણે પહોંચવાનું છે યાત્રા? વૃત્તિ જેની છે એ અંશ. સાતમું, અંશ જેનો કહેવાય તે અંશી. અંશ જેનો કહેવાય કોનો છે અંશ? તો કે અંશી. અને કાઉન્સમાં કેવલ કરતા. અઘરો વિષય એટલે છે આ, સામાન્ય ઓલાને તકલીફ કરનારો છે, પણ છતાંય સમજવાની કોશિશ કરીએ. આમાં જે અભ્યાસો છે એને વાંધો નહીં આવે. બીજા આના ઉપર જે છે ને તો હવે એટલું પૂરું કરી નાખ્યું. હવે વિષય અહીં કીધું છે આપણે સમજવાનું શું છે કે જ્યાં સુધી તત્વ ભાગનું વર્તમાન સ્વાધીન ન થાય નહીં ત્યાં સુધી નિજ પરમ ગતિ પણ અભંગ થઈ શકતી નથી તેમ જાણવું.
નિજ પરમ ગતિ અભંગ. આપણે ભંગિત છે, તૂટેલા છે, ખંડિત છે. આમાંથી અખંડ ન થઈ શકીએ જ્યાં સુધી તત્વ ભાગનું વર્તમાનને સ્વાધીન ન કરીએ. હવે તત્વ ભાગને આપણે જાણતા જ નથી તો એનું વર્તમાન કેમ જાણીએ? આ સ્થૂળ દેહને કેટલા તત્વો ચલાવી રહ્યા છે એ જાણી જ નહીં તો એનું વર્તમાનને કેમ આપણે સ્વાધીન કરી શકીએ? એની સાથે જ તે બીજું આવ્યું કે પંચીકરણ થી આપણે વાકેફ નથી ત્યાં સુધી આત્મતત્વનું જ્ઞાન કદી પણ થતું નથી. આ પરમ ગુરુના શબ્દો છે. ભલે ગમે એટલા ગ્રંથો વાંચે, ગમે એટલી વાર કોશિશ કરે, જ્યાં સુધી પંચીકરણનું પંચીકરણ થી આપણે વાકેફ નથી ત્યાં સુધી આત્મતત્વનું જ્ઞાન કદી પણ થતું નથી. પંચીકરણ કેનું છે? તત્વનું. કરતનું જ્ઞાન નથી પૂર્ણ થતું ત્યાં સુધી આત્મતત્વ નથી સમજાતું. આત્મતત્વ નથી સમજાતું તો અંશ ક્યાંથી, હું કોણ શું સમજાય? આત્મતત્વ તો જીવ ભાવથી ઘણું ઉપર છે. આત્મતત્વને માયા નથી પકડી શકતી એવું પરમ ગુરુ લખે છે. તો આપણે બધાય છે એ આ ભાવથી, પછી અહીં કીધું કે હવે આ પ્રમાણે જાણીને દુષ્ટ પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને સુધર્મ પ્રવૃત્તિ જે પ્રગટ હાલ કહી છે તેવી પોતાની દ્રષ્ટિ રાખીને વર્તવું, તેને જ તીવ્ર વૈરાગ ધારણ કરવાની નીતિ કહી છે. ઘર છોડીને જવું એવું નહીં કીધું. અહીંયા આવું કીધું, ઉપર પ્રમાણે જાણીને દુષ્ટ પ્રવૃત્તિ. વૈરાગ્ય કઈ વસ્તુ છે? કે દુષ્ટ પ્રવૃત્તિ. એટલે કેને કીધું આપણે દુષ્ટ પ્રવૃત્તિ એટલે શું? અધર્મ. અધર્મને છોડવો, ધર્મને જાણવો અને સુધર્મમાં પ્રવૃત્ત થવું. ત્રણ વસ્તુ થઈ ગઈ. અધર્મને છોડવો, આ અધર્મ વસ્તુ છે છોડવાની, લખાય છે. અધર્મને છોડવો, ધર્મને જાણવો અને સુધર્મ પાળવો. નીચે જ લખવું પડશે. અધર્મને છોડવું. અધર્મ ક્યાં ક્યાં છે? તત્વ પ્રવૃત્તિ જાણીએ તો અધર્મ ક્યાં ક્યાં છુપાયેલો છે એટલે એને આપણે છૂટો પડી. જાણતા ન હોય તો છૂટો ન પાડી શકીએ. એટલે પંચીકરણ જાણતા હોય તો અધર્મ ક્યાં ક્યાં છુપાયેલો છે જે કામનો નથી એને આપણે છોડતા જઈએ. કચરો ક્યાં છે, બગડેલું ક્યાં છે, તેલ ક્યાં ઢોળાયેલું છે, ડાઘ ક્યાં પડેલો છે, એ બધું જે છે એને આપણે બાદ કરતા જઈએ. ધર્મને જાણવો, ધર્મને સંપૂર્ણ જાણવો એટલે ધર્મને જાણતા જાણવું અને સુધર્મથી પ્રવૃત્ત થવું. સુધર્મમાં પ્રવૃત્ત થવું એટલે કેવલ કરતા સાથે એકતા કરી અંશે થવું, ચેતન પ્રદેશ થઈ ગઈ. સુધર્મમાં પ્રવૃત્ત થવું અહીંયા લખ્યું છે. સુધર્મ પ્રવૃત્ત જે પ્રગટ હાલ એટલે પ્રવૃત્તિ કરવી. એમાં અને એકતા કરી, જાણીને એકતા કરી. ને એકતા અધર્મ છે એ અજ્ઞાન છે એટલે જડ છે. ધર્મ છે એ જ્ઞાન છે એટલે હિરણ્ય ગર્ભ છે. અને સુધર્મ છે એ ચેતન છે. બરાબર? એ વિજ્ઞાન છે. એટલે આપણે છેલ્લે પ્રવૃત્તિ કરવાની છે આ તત્વને જાણતા જાણતા ચૈતન્ય. આ સુધર્મને જાણવું એ જ આપણો માર્ગ છે. એટલે આપણે સગુણ એ બધું જળ વિભાગમાં આવી જશે, નિર્ગુણ એ હિરણ્ય ગર્ભમાં આવી જશે, કરતા કેવલ અને એનો અંશ આપણે પોતે એ ચૈતન્યમાં આવી જશે. એટલે દ્રષ્ટિ ત્રણ થઈ જશે. જળ દ્રષ્ટિ થઈ જશે, દિવ્ય દ્રષ્ટિ થઈ જશે અને ચેતન દ્રષ્ટિ થઈ જશે. આ રીતે આનો વિવેક કર્યો. કેમ? તત્વને જાણ્યા એટલે. તત્વને ન જાણી કોઈ પણ આસ્થા રાખી કોઈ પણ ભગવાન ઉપર, પણ એ ભગવાન કોણ છે, એનું કાર્ય શું છે અને મને ક્યાં સુધી મદદ કરી શકે, એ રીતે તત્વના બધા ઐશ્વર્યો છે. આપને મદદ કરીએ કે એ ભૌતિક મદદો કરી શકે. કોઈ સમસ્યા ભૌતિક હોય તો એમાંથી ઉગારી શકે આપણે, પણ કરતા કેવલ સાથે એક ન કરી શકે. એ તત્વની અંદર એ તાકાત નથી. પણ તત્વને તમે જાણો નહીં તો એને તમે છોડી પણ ના શકો. એ તમને રમાડ્યા કરે એમ આપણે રમ્યા કરીએ. તત્વની અંદર રમત છે આખી, તો અંશ એની અંદર ભેળવાઈ ગયેલો રહે.
એટલે તત્વોને છૂટા પાડવા માટે આપણે પહેલું શરીર કર્યું. આ ઓરલાની જ વાત છે બધી. તો ઓરલામાં નીચેથી પહેલો દેહ છે આ સ્થૂળ દેહ. હવે તમારે સાથે બોલતા જવાનું છે. એમાં પ્રથમ દેહ છે એ કેટલા તત્વોનો બન્યો છે? 10. આ દેખાય છે ને ત્યાં? પ્રથમ દેહ 10 તત્વોનો બન્યો છે. એટલે કયું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને ભૂમિ. આ પહેલો દેહ એક કર્યું એટલે 10 તત્વોનો છે. હવે મધ્યમ દેહ 22 તત્વોનો બન્યો છે. કયા 22 તત્વો છે? તો કીધું રજોગુણ, અહંકાર ગણ 2, આ 1 ને પછી 10 આકાંક્ષા અને અહંકાર ગણને પંચભૂત અને પંચમાત્રા એટલે 10 દુને 20 અને ઓલા 2 એટલે 22 તત્વોનો આયા બની ગયું. બરાબર? રજોગુણ 1, અહંકાર ગણ અને કુલ આ 10 અહીંથી ઉતારી લીધા એટલે 10 10 20 એટલે 22 તત્વોનો બીજો દેહ. હવે ત્રીજો દેહ છે એ કેવી રીતે બન્યો? તો એ કે ક્રિયાવૃત્તિના 70 તત્વો. અહીંયા 70 કર્યા. કેવી રીતે કર્યા? તો ભાઈ આ રજોગુણના 9 ભાગ લીધા. અહીંયા 9 ભાગ મૂક્યા. બરાબર? એની યારે અહંકાર ગણના કેટલા ભાગ લીધા? 1. એટલે આ કયા થયા? કેટલા થયા? 10. બરાબર? ઈ બંનેના ભેગા સરવાળો કરતા આ 10 થઈ ગયા. બરાબર? હવે શ્રવણાકાંક્ષાના કેટલા ભાગ લીધા? જો અહીંયા ભાગ કીધા છે 5. શીતોષ્ણ આકાંક્ષાના, નિરીક્ષણ આકાંક્ષાના, સુધા તૃષાના, સુગંધ આકાંક્ષાના આ થયા 25. પછી ઉચ્ચારણ આકાંક્ષાનો, ગ્રહણનો, ગમનનો, વિષયનો, મળ વિસર્જનનો 1. એટલે આ 25 ને આ 5 એટલે 30. આ 30 થઈ ગયા. ઉપર 10 થયા. હવે શબ્દ માત્રના કેટલા ભાગ લીધા? 4. સ્પર્શ માત્રના 4. રૂપ માત્રના, રસ માત્રના, ગંધ માત્રના 4 પંચાને 20. પછી આકાશ તત્વનો, વાયુ તત્વનો, અગ્નિ તત્વનો, જળ તત્વનો, ભૂમિ તત્વના કેમ? સ્થૂળ દેહ છે ભૂમિ તત્વનો બનેલો છે એટલે ભૂમિના વધારે ભાગ હોય એટલે એ પૃથ્વી ઉપર રહી શકે. એટલે 6 ને 4 10, 10 ને 20 30. એટલે આ 30 થઈ ગયા. આ 30 થઈ ગયા. 30 ને 60. 60 ને આ 10 ઉપરથી ઉતાર્યા 70. બરાબર? આ ત્રીજો દેહ. આ પહેલો 10, બીજો 22 તત્વો અને ત્રીજો. હવે આમાં આપણે 3 દેહ છે એનું બંધારણ કર્યું. તત્વો ભાગ જ આપણે જાણીએ છીએ. આમાં ત્રણેય દેહ મેં એવી રીતે લઈ લીધા કે એના તત્વો સાથે સમજાઈ જાય. હવે કીધું રજોગુણ છે આ સ્થૂળ દેહ છે એને તમારે સૂક્ષ્મ દેહમાં પરિવર્તિત કરવો હોય તો એનો રસ્તો છે સુગંધ આકાંક્ષામાંથી જાગૃત અવસ્થામાં જવાનો. ત્યાંથી દરવાજો છે એનો. કારણ કે એ બે છે એ આ પાંચમો છે આ રીતે સ્થૂળ દેહને જ લાગુ પડે છે. આ 5 સ્થૂળ દેહને જ લાગુ પડે છે. હવે ગંધ માત્રા છે એને સ્થિતિ વ્યવસ્થાની સાથે એમાંથી તમારે એ દરવાજો છે સમજી લેજો સૂક્ષ્મ દેહમાં જવાનો. હવે ભૂમિ તત્વ છે એ શાંત માત્રામાંથી શાંત સ્તંભસ્કરણમાંથી સૂક્ષ્મ દેહમાં જવાય છે. એવી રીતે મળ વિસર્જનમાંથી મન અંતસ્કરણ દ્વારા સૂક્ષ્મ દેહમાં જવાય છે. તો આ 4 દરવાજા છે સૂક્ષ્મ દેહમાં જવા માટેના. હવે કદાચ સૂક્ષ્મ દેહમાંથી પાછું સ્થૂળ દેહમાં આવવું હોય તો આ દરવાજા હવે નથી કામ કરતા. ત્યારે હું કરશું સ્થૂળ દેહમાં આવવા માટે સુધા તૃષા છે સ્વપ્ન અવસ્થા છે જાગ્રતની પછી અહીંયા સપના આવશે. આ સૂક્ષ્મ દેહ સ્થૂળ દેહ ને સમજાવ્યા છો આપણે કારણ ને એને નથી જતા અત્યારે. સપનામાંથી પછી આને કેવી રીતે આવવાનું છે તો હવે આ અહીંથી આ બાજુ આવશે. આ કેમ આ બાજુથી ગયો? હવે આ છે એ સપનામાંથી ક્ષુધા તૃષા. સપના આપણે હુતા છે સપના આવે છે એમાં ભૂખ લાગે ને ત્યારે આપણે જાગીએ છીએ. તમે યાદ કરજો અહીંયા ઈ જ ઘટના ઘટશે. કુંભકર્ણ ઉઠતો નહોતો એટલે ઘણા ઉઠાડવાની કોશિશ કરી સ્પર્શથી ભાલાથી પણ જ્યારે એને છે ઈ પેલું સુગંધ આકાંક્ષા શરૂ કરી એટલે ગંધ માત્ર સુગંધ એટલે એને ત્યાં સુધી તોય હુતો રહ્યો પણ મોઢામાં જ્યારે પાણી આવ્યું રસ માત્રા જાગી જીભની અંદરથી. રસ માત્રા ક્યાંની છે તો કે આ સહેજ સંભસ્કરણ સ્તંભસ્કરણ. બરાબર? હવે એ વિષયની અરે અહીંયા શું આવે છે 9 માં જો
સપન સૂક્ષ્મ દેહમાં બુદ્ધિ બુદ્ધિ અંતસ્કરણ. હવે આ છે ઈ જાગ્રત માંથી ઓલા સ્વપ્ન માંથી સ્થૂળ બાજુ જાય છે. જો આ મુદ્દો મહત્વનો છે. આ આમ જશે. આપણે કોઈ સ્ટોર ની અંદર ગયા હોય તો જે જવાના દરવાજા હોય ને કાચના, ઈ પછી તમે આમ ફરીને આવો ત્યારે બીજા દરવાજાથી તમારે નીકળવું પડે. કે વ્યવસ્થા છે આખી. આ વ્યવસ્થાના રૂપમાં જ છે. હવે અહીંથી છે સહેજ સ્તંભસ્કરણ માંથી જળ તત્વમાં જવાય. અહીંથી છે રસમાં શું આવે છે? હા, ઉદાર. ઉદાર વ્યવસ્થા. બરાબર. હવે ઈ જ્યારે જાગૃતિ કેના કારણે લાવે છે? ઉદાર છે. અત્યારે ઊંઘમાં છે, સપનું તો ઉદાર આવે છે. સપના અવસ્થા છે ને ઉદાર, એ બધાની અંદર હોય છે. એટલે ઉદાર વ્યવસ્થા તો અત્યારે સપનામાં છે જ. આ સપનું સૂક્ષ્મ દેહ એટલે સપનું છે. બરાબર. તો ત્યાંથી ઈ જેવી ઉદાર વ્યવસ્થાને લાગે એટલે રસ, મોઢામાં જ્યારે રસ આવે છે ત્યારે કુંભકરણ જાગે છે. ગંધથી નથી જાગતો, એને ભૂખ લગાડે છે. આ જે છે રસ માત્રા, ઈ મોઢામાં જે પાણી આવે ત્યારે આપણે ખાધા વગર હાલતું નથી. સુગંધ આવે ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પણ જ્યારે પાણી આવે ને ત્યારે ખાવું જ પડે એવી આપણી સ્થિતિ થઈ જાય છે. હાલત ડોલક થઈ જાય. કુંભકરણ છે એ ઊંઘતો હતો ત્યારે આ જે પ્રવૃત્તિનો જાણનાર જે હતો આને ઉઠાડવો કેમ? એટલે એ ઉઠાડવા માટે એને એ રીતે જાગૃત કર્યા કે તું રસ માત્રા એની અંદર વધારો. એટલે સુગંધ આવી, પેલા ઘોકાવતા હતા, કાનમાંથી નીકળતા હતા, આપણે જોઈએ છીએ દ્રશ્ય. તો એ જાગતો નહોતો. જે સપનાની અંદર રહેતો હતો. આપણે બધા કુંભકરણની અવસ્થામાં વયા જ જઈએ છીએ. સપના અવસ્થા આપણે એવી જ છે. પણ એમાંથી આપણે કોણ લાવે છે? પછી આ સહેજમાંથી જળ, બાથરૂમ લાગવું, તરસ લાગવી, એટલે ઉભા થાય છે. પાછા સ્થૂળમાં આવીએ છીએ. યાદ રાખજો, જે ઘટના હકીકત થાય છે આની અંદર કાંઈ પણ ફરક નથી પડતો. તમને તરત જ લાગશે ભૂમિ તત્વમાંથી શાંત માત્રામાં આવ્યા એટલે તમે સુઈ ગયા. ભૂમિ તત્વ જાગ્રત છે અને એમાંથી શાંત થયા એટલે તમે સુઈ ગયા. પણ સુવામાંથી તમે સહેજમાં જાઓ, ઉપર જાઓ એટલે તમને જ્યારે બાથરૂમ લાગે છે તો પાણી પીવાની તરસ લાગે છે એટલે જળ તત્વ જાગ્રત થાય છે એટલે તમે જાગ્રત થાવ છો. એટલે આમથી આમ રાઉન્ડ મારી દીધો. જોજો કે તમે પાંચમી અવસ્થા સ્થૂળ દેહમાંથી જાગ્રત અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થામાં જાઓ છો, સૂક્ષ્મ દેહમાં. એવી રીતે સૂક્ષ્મ દેહમાંથી સ્થૂળ દેહમાં આવો છો, સ્વપ્ન અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં. તો એ રીતે જ્યારે બુદ્ધિ અંતસ્કરણ, હવે અહીંયાથી એ રીતે કીધું કે આ મન છે એની અંદર, મન છે એ એમનું હોઈ ગયું તો અનેક પ્રકારની કલ્પનાઓ સપના એવા કરશે. પણ જે બુદ્ધિ જાગ્રત થાય છે ને એની અંદર એટલે ઘાટ ઘડવાનું શરૂ કરે. તમે જોજો, વિચાર આવવા મળશે અને વિષય, જે વિષયને આપણે વિચાર કરતા હશું એ વિષય બાજુ લઈ જશે એટલે જાગૃતિ આવે છે. આજ આપ હોતા હોય ત્યારે તો મન છે શાંત, જે સ્થિતિમાં છે એમનું પડ્યું છે સપનામાં. પણ એમાં સપનામાં તમને જે જાગૃતિ છે આવશે કે બુદ્ધિ કે આજ તો આ બનાવવાનું છે, આજ તો આ મહેમાન આવવાના છે, એટલે તરત બુદ્ધિ તરત શરૂ થાય ને એટલે પછી તરત જ જાગ્રતમાં લાવી નાખે. વિષય એની હારે વિષય જોડાઈ જાય છે. એટલે આ બધાની અંદરથી એક જવાનો દરવાજો છે. એ દરવાજાથી પાછા નથી જવાતું, એનાથી પછીના દરવાજાથી. એટલે આ રીતે જયારે બધાની અંદર તમે જોશો તો કે ભાઈ આટલી વ્યવસ્થિત વ્યવસ્થા કરી છે. આ જેને ખબર હોય, એને કોઈને ઊભો કરવો હોય, જાગ્રત કરવો હોય, પોતાને જાગ્રત થવું હોય તો એ તરત આ વાતને વિચાર કરશે. એટલે એને 4 વાગે જાગો તો 4 વાગે જાગી શકશે. એ 6 વાગે જાગો તો 6 વાગે. એને આધીન રહે નીંદ, કે તત્વને જાણે છે. પછી કીધું કચરો કયો કાઢી નાખવાનો છે કે જે વસ્તુ મને અધર્મ બાજુ લઈ જાય છે, એ બધું જ અજ્ઞાન બાજુ લઈ જાય છે, એને મારે છોડવું છે. એટલે મને ખબર પડી કે હું આ ધર્મને પકડીશ અને સુધર્મમાં જઈશ એટલે તરત જ તે હું આ તત્વ મને વાપરતા આવડી જશે. એટલે અહીંયા કીધું કે પંચીકરણ આપણે વાકેફ નથી ત્યાં સુધી આત્મ તત્વનું જ્ઞાન નહીં થાય. આ શબ્દ આના કારણે છે. આ પંચીકરણની ગુપ્ત વાતો છે, બધી ઉતરવી અઘરી છે. છતાંય પરમ ગુરુ એટલું લખ્યું છે કે પંચમ વેદ વાંચે ને 8-10 વખત તો કોઈ દિવસ ઉતરે જ નહીં.
8-10 વખત વાંચે છતાંય તે આટલી વિવરણ કરીને જુદું જુદું પાડીને એ ઉકલે જ નહીં. કારણ કે આમાં બ્રહ્મજ્ઞાનીઓ પણ નથી હાલતા. માન્યતામાં હાલે છે હું બ્રહ્મ છું, અહમપણામાં હાલે છે. એટલે આટલી વસ્તુ થઈ પછી હું થયું, હવે ઘટના ઘટે છે કે આની સાથે આપણે લઈએ છીએ અહંતા. એટલે 370 ફકરો બીજો 5મી લીટી એ 22 તત્વો શું કરી છે અને અહંતા એમાં 69 ફકરો બીજો 369 પંચમ પ્રકરણ અહંતા. અહંતા છે. હવે આ છે એમાં હું નીકળ્યું ને અહંતા. આપણે ખાલી સ્થૂળ દેહની જ અહંતા વાંચવાની છે, બધી અહંતા ઉભા રહી. વાત સમજાવી ને, આ વર્તારો કેવી રીતે આવે છે. મેં જે વર્તારો તમને કીધું છું ને કે વર્તારો કોઈ એમને ઉઠતું જ નથી. પાણી પીવાની તરસ લાગી છે, બાથરૂમ લાગી છે, જો સ્વપ્નમાંથી જાગૃતિ, પછી એનાથી જે નો સંતોષ થતો, નો ઉઠતા એનું પડ્યા રહેતા હોય તો ભૂખ લાગે છે, અને ભૂખ ની આવે પછી બહાર આ જે મૂળ વિસર્જન આકાંક્ષા કામ કરે છે ત્યાં. બરાબર છે. આ બધા કારણોથી જાગૃતિ આવે છે. ડોક્ટરે તે જયારે કોમાની અંદર લઈ જાય કોઈનું ઓપરેશન કર્યા પછી, એટલે એની ઓપરેશનની અને પેલી એનેસ્થેસિયાની અસર ઉતરી ગઈ એના માટે એક વખત જોવે છે કે એ સંદાસ જઈ આવ્યો છે, બાથરૂમ જઈ આવ્યા, કેટલી વાર બાથરૂમ ગયા એમ પૂછે છે. કારણ કે ત્યારે એની સપન અવસ્થામાં નાખી દીધા છે એની જે એનેસ્થેસિયા આપ્યો છે. પછી એનેસ્થેસિયા પછી જાગૃતિ માટે એ પેલા કદાચ આમ પણ જાય, પણ એ જયારે એને પાકું ક્યારે થાય છે કે બાથરૂમ જઈ આવ્યા અને લેટ્રિન જઈ આવ્યા ત્યાર પછી નોંધે છે કે હવે બરોબર છે. કે એને ખબર નથી કે આ તત્વનું જ્ઞાન એને નથી, એ ભણતરનું જ્ઞાન છે, એની સિસ્ટમ ને જાણે છે. આવું વાસ્તવમાં બને છે કે સપનમાંથી જાગ્રતમાં આવવા માટેનો દ્વાર જ જુદો છે. એટલે જો આ ખબર હોય તો આપણે તત્વને કેવી રીતે વર્તાવવા એની ખબર પડે, આ વાકેફ થઈ જાય એનાથી. આટલું બારીક અહીંયા આપણે કર્યું. હવે એની સાથે આપણે લઈએ છીએ અહંતા એની. હવે સ્થૂળ દેહની અહંતા જો. હવે સ્થૂળ દેહ પૃથ્વી તત્વ, સ્થૂળ દેહ કોમા પૃથ્વી તત્વ કોમા મન અંતઃકરણ કોમા રજોગુણ સહ રજોગુણ અધિષ્ઠાન સહ રજોગુણ અધિષ્ઠાન સહ રજોગુણ અધિષ્ઠાન સહ કોમા અધિષ્ઠાન સહ કોમા આ ચતુર્ભુટી સંયુક્ત જાગ્રત અવસ્થા ચક્ષુને વિશે દેહોસ્મી અહમ દેહોસ્મી અહંતાનું વર્તમાન વર્તે છે. દેહોસ્મી નું અહીંયા છે. દેહસ્મી અહંતાનું દેહોસ્મી ઇન્વર્ટેડ કોમર્સ અહંતાનું વર્તમાન વર્તે છે.
હવે 373 ઉપર લઈ લો. 373 ઉપર ભૂમિકા, સપ્ત ભૂમિકામાં શુભ ઈચ્છા પેલી છે, પ્રથમ શુભ ઈચ્છા, બરાબર, 7મી લીટીમાં. હા, 7મી લીટીમાં આનું મને લખાઈ દો. આ તો થઈ ગયું. આનું શું છે? હા, પાનું લખાઈ દે. પાન નંબર 369. પંચમ પાના નંબર 369. પ્રકરણ 12 લખજે એમાં. પ્રકરણ 12, બીજો પેરેગ્રાફ, પ્રકરણ 12 ખાલી એટલું જ બીજી લખીને, લીટી. બરાબર, બીજો પેરેગ્રાફ, બીજી લીટી શરૂ થાય. પકડો બીજી લીટી, બીજો પકડો, બીજી લીટી. બરાબર. હવે બીજો 2 નંબર લખ. ઓલું 1 લખી નાખ્યું ને તે પૂરું, આ બાજુથી લખાય 2. હા, અહીંથી 2 એટલે આખું લખાય. ના નહીં, ભૂસવું નથી, એને સાથે સમજાવવું છે એટલે રાખ્યું. 373. બોલ. પ્રથમ શુભેચ્છા, એને ક્યાં બોલ્યું? હા, બરાબર છે. પ્રથમ શુભેચ્છા ભૂમિકા. પ્રથમ શુભેચ્છા ભૂમિકા. પ્રથમ શુભેચ્છા ભૂમિકા, હું અહીં ઉભો છું અને કોમા, દેખાય છે? પૃથ્વી તત્વ, કોમા, સ્થૂળ શરીર, કોમા, જાગ્રત અવસ્થા, રજોગુણ વિધિ અધિષ્ઠાન, રજોગુણ, એ ખાલી ભૂમિકા જ લખી દીધું છે, બીજું આખું વાત લખવાનું છે. આખું લખવાનું છે, એમાં હું આવી ગયું. રજોગુણ વિધિ હા, અધિષ્ઠાન, વિધિ કોણ? બ્રહ્માજી. હા, રજોગુણ વિધિ અધિષ્ઠાન સહિત. એક મિનિટ ઉભા રહો તો. વિધિ એટલે લખી નાખો તો. બ્રહ્મા અધિષ્ઠાન લખીને આ બધા બ્રહ્મા અધિષ્ઠાન, રજોગુણ બ્રહ્મા અધિષ્ઠાન સહિત સહિત મન અંતઃકરણ, સહિત મન અંતસ્કરણ, મન અંતઃકરણ ધારણ કરીને રહ્યું છે. ધારણ કરીને રહ્યું છે. હવે આગળ આ છે, કારણ કે પ્રથમ શુભેચ્છા જે ઉપજે છે તે મનથી ઉપજે છે. તેનો રહ્યું સંકલ્પ કરનાર છે. સ્થૂળ દેહને વિશે પ્રથમ મન છે. હા, બરાબર, આવી ગયું. હવે શુભેચ્છા ક્રિયા બધાના થાય છે. આ લખવું છે. કયું? નહીં, સમજાવશે ને? એ સમજાવવાનું. હવે ત્રીજો આનો ઓલો લખો, પંચમ તત્વજ્ઞાન, પાના નંબર 396. આનું લખાઈ દો. આ પાન નંબર 300 નહીં, એવું લખ, પંચમ પ્રકરણ 12, પંચમ પ્રકરણ 12, હા, પ્રકરણ 12, પાના નંબર 373, લીટી 7, પહેલો પેરેગ્રાફ, લીટી 7 એમ. આના નંબર 377, 73, 373 લીટી 7 થી. લીટી 7 થી, બસ. હવે લઈ લે. હા, ત્રીજું. ત્રણ કીધું ને? હા, 3 એ લખવાનું, પંચમ તત્વજ્ઞાન, પાના નંબર 396, કોષ. લખો ને. હા, કોષ એટલે અન્નમય, બરાબર. કારણ કે આ ભૂમિ આપણે સ્થૂળ દેહમાં જે આવે એટલું જ કરવાનું છે. એમાં એ પ્રશ્ન પૂછ્યો છે, એ લખવાનો છે, અન્નમય કોષ એટલું સમજો ને? હા, કેવી રીતે? પંચમ તત્વજ્ઞાન, પાના નંબર 396. અહીંયા લખો. હા, એમાં શું લખ્યું છે એ વાંચો. પ્રશ્ન છે, પૃથ્વી તત્વનો અન્નમય કોષ કેવી રીતે જણાશે? આ લખી નાખ, એ પ્રશ્ન કર પોતે. પૃથ્વી તત્વનો અન્નમય કોષ, ડબલ અવાજ આવે તે વાંધો નહીં. અન્નમય કોષ અમુક વાર કેવી રીતે જણાશે? લાઈવ કેવી રીતે જણાશે? ક્વેશ્ચન માર્ક. ઉત્તર પ્રશ્નાર્થ. જણાશે. હવે ઉત્તર. અન્નાદિક પદાર્થ ખાવાથી સ્થૂળ દેહનું પોષણ છે. અન્નમયની પુષ્ટિ થાય. પદાર્થો ખાવાથી અન્નમય કોષ
પુષ્ટ રહે છે. બસ દેટ્સ ઓલ. એટલું જ છે. હવે એમાં પાના નંબર 396 તત્વજ્ઞાન. તત્વજ્ઞાન પાના નંબર 396. પહેલી બીજી લીટી. લીટી પહેલી. વાંધો નહીં, હાલો થઈ ગયું 69 70 બરાબર. હવે સ્થૂળ દેહ, આપણે સ્થૂળ દેહ ઉપર જ છીએ બરાબર. આમાંથી આપણે જે વાત સમજાવતા હતા એની આ સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જાય છે તો જવા કેના દ્વારા જાય છે? દ્વારા જવું એટલે દ્વાર એટલે દરવાજો બરાબર. ભાઈ આ જળ તત્વ છે એ સહેજ સંભસ્કરણ દ્વારા જાય છે. પછી એવી રીતે છે વિષય બુદ્ધિ અંતસ્કરણ વિષય દ્વારા આવે છે સ્થૂળમાં. એવી રીતે મળ વિસર્જન છે એ સ્થૂળમાંથી મળ વિસર્જન છે મન અંતસ્કરણ દ્વારા સૂક્ષ્મમાં જાય છે. તો એ જે જવાનો જે રસ્તો છે દ્વારા એટલે દ્વાર એટલે દરવાજો બરાબર. આ રીતે એને આપણે યાદ રાખીએ એટલે એ ધ્યાનમાં આવી જશે. હવે આની સાથે સ્થૂળ દેહની અંદર હું બધું આપ્યું છે એક્સ્ટ્રા કે જેના કારણે આ સ્થૂળ દેહ આખો કાર્યરત છે. એટલે કીધું સ્થૂળ દેહ પૃથ્વી તત્વ અહીંયા આપણે બતાવી દીધું 6 ભાગ છે એટલે પૃથ્વી તત્વ. મન અંતસ્કરણ આપી દીધું છે સૂક્ષ્મમાં દેહમાં, છતાં મન અંતસ્કરણ એ છે એ સ્થૂળ દેહનું છે બરાબર. કારણ કે એને કીધું કે એના પેટા વિભાગમાં છે એ દરવાજા છે એટલે એની સાથે જોડાયેલું છે એટલે સ્થૂળ દેહ સાથે જોડાયેલું છે મન અંતસ્કરણ. આ જોડાણ છે એટલે એને સ્થૂળ દેહમાં લીધું છે. આને નથી લીધા બીજા જે અહીંયા આવશે અહંકાર અંતસ્કરણ ને ચિત્ત ને નચિત ને એને સ્થૂળ દેહ માટે અત્યારે નથી. છે તો ખરા જ પેટામાં પણ જે સીધો સંબંધ છે એ મન અંતસ્કરણ સાથે છે. એવી રીતે મન અંતસ્કરણ રજોગુણ અધિષ્ઠાન. આ રજોગુણ છે જે એ અધિષ્ઠાન છે. કેમ અધિષ્ઠાન રજોગુણ રાખ્યો, અહંકાર ગણ ન રાખ્યો? એના ભાગ વધારે છે સમજો. હા 9 ભાગ છે રજોગુણ અને પેલો અહંકાર ગણ નો 1 ભાગ છે. એટલે જેના ભાગ વધારે હોય એની કંપની ગણાય, જેને ભાગીદારીમાં જેના ટકાવારી વધારે હોય એની કંપની ગણાય. એમ આ કંપની છે એ કોની છે? કે રજોગુણની છે. અને એની સાથે શું છે? રજોગુણ અધિષ્ઠાન સહ આ ચતુર્પુટી યુક્ત જાગ્રત અવસ્થા તો અહીંયા આવી છે આમાં, પણ સુગંધ આકાંક્ષાની અંદર જાગ્રત અવસ્થા જોડાયેલી છે કીધું ને. હા સ્થૂળ દેહમાં સુગંધ આકાંક્ષાની સાથે જઈએ ને આપણે એટલે જાગ્રત અવસ્થા સહ એટલે આમાં હોવા છતાં એને અહીંયા લખ્યું છે એટલે એને કીધું આ જોડાય છે. તમે એમ તો કે તમે ક્યાંથી તમે નવું કાઢ્યું કે તમે જોડો છો? નહીં, આ જગ્યાએ એને જોડાણ આપ્યું છે 370 માં પાના ઉપર. સમજાણું? આ જોડાણ આપ્યું છે ને એની અસર પણ આપને છે. આપણે જ્યારે જ્યારે સૂતા છીએ કે જ્યારે પ્રવૃત્તિ બદલાય છે ત્યારે એની ખબર પડે છે. એ રીતે જાગ્રત અવસ્થા ચક્ષુને વિશે એટલે આંખ, એનું જાગ્રત અવસ્થાનું સ્થાન આંખ છે એટલે એ સ્થાન પણ લીધું. અહં દેહોસ્મી, હું દેહ છું. કારણ કે સ્થૂળ દેહને અસ્મિ લાગ્યો છે કે હો દેહોસ્મી. પછી સૂક્ષ્મ દેહને જીવોસ્મી છે અને કારણ દેહને શિવોસ્મી છે. પણ આપણે એનું કામ નથી, દેહોસ્મી છે. એટલે દેહ ઉપર કાંઈ પણ થાય છે ત્યારે આ અહંતા જાગ્રત થઈ જાય છે. અહંતા ક્યાંથી આવી પૂછવું પડે કે અહંતા ક્યાંથી આવી? આ અહંતા વિશે ક્યાં આવ્યો? તો કે આ અહંતા છે ઈ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ ના 3 મહાતત્વો. એમાં જે કુંભસ મહાતત્વ છે એની અંદરથી અહંતા ઉત્પન્ન થાય છે. હા, કારણ કે એ શું કરે છે? આમ જકડી રાખે છે અને અહંતા ફેરવવાનું એ જ કામ કરે છે. પ્રાણાયામ વિશે અહંતા અને અહંતા કુંભસ મહાતત્વની અંદર કેમ ફરે છે? કે તત્વ ફરે છે શ્વાસના એટલે કુંભસ મહાતત્વની અંદર ફરે છે અહંતા. હા, આ જાણજો ખાસ
ત્યાં દેહોસ્મી જે અહંતા લાગી એનું શું થયું કે ભૂમિ તત્વનો જે શ્વાસ છે એ જે કુંભકમાં દબાવી દીધો અંદર, કુંભક જેટલો વધારે કર્યો એટલે ભૂમિ તત્વની અહંતા લાગી, એટલે હું શરીરની ઉપર એને પ્રીતિ વધી ગઈ. ભૂમિ તત્વનો પ્રાણ એટલે જે આપણે કીધું ને કે ભૂમિ તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ, એના જે 5 તત્વના પ્રાણ નાકેથી આપણે લઈએ છીએ, 3 નાડી દ્વારા, ઈડા, પિંગળા અને સુષુમ્ના દ્વારા. એમાં જે ભૂમિ તત્વનો શ્વાસ છે ઈ કુંભકની અંદર જ્યારે વધારે થાય છે ત્યારે અહંતા દેહોસ્મી વધારે લાગે છે. આ દેહોસ્મી લાગવાનું મૂળ કારણ છે. હવે એની વાહે પાછા તત્વ ફરે છે અહીં નાક વિશે, ઈ તત્વનો ફેર પડે છે એટલે કુંભસ્માં છે ઈ તત્વ ફરી જાય છે અને અહંતા બદલાઈ જાય છે. આ વાત આની અંદર લખેલું છે. એ પછી આપણે એનો આખો મુદ્દો પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં જઈશું ત્યારે સમજાવશું. કે આમાં કીધું છે કે જ્યારે પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3 મહાતત્વો છે એમાં અવિકાસ, વિકાસ અને કુંભસ, બરાબર. હવે જે વિકાસ છે એટલે ઈ શરીરમાંથી પ્રાણ બહાર કાઢે છે, બરાબર. અવિકાસ એટલે બહારથી અંદર આવે છે, ઈ ઓહમ વિશે છે. વિકાસ સોહંગ વિશે છે. અને કુંભક છે ઈ મધ્યમાં છે. 2 પ્રકારના કુંભક, બાહ્ય અને અંતર, બરાબર. મહદની અંદર જે પ્રાણ છે ઈ જ પ્રાણ પાછો દેહની અંદર, એટલે જે તત્વ મહદમાં ચાલતું હોય ઈ જ તત્વ જો આપણે ચલાવીએ તો એની આપણે વધારે પુષ્ટિ મળે. એટલે એ રીતે પછી તત્વ આપણે ફેરવવું હોય તો ફેરવી શકીએ. ઈ મૂળ છે ઈ સ્વર ઉપર છે. હવે અહંતા લાગી તો એ જે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ એના જે આ મહાતત્વ છે એની સાથે સંજમોગ વૃત્તિના ચક્ષસત્વ જોડાયેલા છે એટલે કામ થાય છે. એટલે એની અંદર શું થાય છે તો કે જે સંજમોગ વૃત્તિના જે ચક્ષસત્વ છે એમાંથી વર્ગ જ્ઞાન છે ઈ અવિકાસની હારે જોડાયેલું છે, બરાબર. અને જે કુંભસ છે ઈ અનંગ સાથે જોડાયેલું છે. અને જે વિકાસ છે બાર શ્વાસ કાઢીએ છીએ એટલે ઈ કાળ સાથે જોડાયેલું છે. એટલે જે ઉમંગ અને આનંદ ઈ કેના દ્વારા મળે છે તો કે વર્ગ જ્ઞાન અને અનંત દ્વારા ઉમંગ ને આનંદ ઘાટમાં રહે છે સ્થૂળ દેહમાં. અને એ અહંતા એની જ્યારે લાગે છે દેહોસ્મી, ઈ એને લગાડે છે. પણ જ્યારે એને કાળ ચક્ષસત્વ શરૂ થાય અને પ્રણવ ઉલેચીને બહાર નાખે એટલે તરત જ તે ઉમંગ અને ઉત્સાહને કાળ લગાડી દે, એટલે અટકાવી દેવાનું કામ કાળ ચક્ષસત્વ કરે છે. આ વાત સમજી લીજો કે આ સ્થૂળ દેહની અહંતા છે ઈ દેહોસ્મી છે. આ અહંતા છે ઈ બહુ મહત્વનો વિષય છે કે મને જે અહમ નો ઉત્પન્ન થાય તો સ્થૂળ દેહ પ્રત્યે મને જાગૃતિ નો આવે, મને પીડા થાય એ મટાડવાનું મન ન થાય. જે માણસને અહમ દેહોસ્મી ન હોય એ દેહને કોઈ પીડા થતી હોય તો એની ઉપર એ બહુ ધ્યાન ન દઈ શકે. પણ જેને અસ્મી હોય દેહોસ્મી એટલે એને શરીર ગમે એમ કરીને સારું રાખવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરશે, યોગ કરશે, આસન કરશે, દવાઓ લેશે, આયુર્વેદિક દવા લેશે, ડોક્ટર ઓપરેશન કરાવશે, અનેક પ્રકારની વિધિઓ કરશે. જેને દેહ ઉપર પ્રીતિ હોય ને દેહોસ્મીથી જ દેહ ઉપર પ્રીતિ આવે. અને એ જયારે વર્ગ જ્ઞાન ને અનંગ કામ કરતા હોય ત્યારે આવે. કાળચક્ષુ લાગે તો પછી વિલાઈ જાય તરત. એટલે એ આ વિશે સ્થૂળ ની અંદર સ્થૂળ દેહમાં આમ તત્વો 70 જ છે. પણ તમે એને આગળથી તમારે આ દેહની અંદર ભરેલા છે 6 પ્રણવ દેહના તત્વો. આ પ્રણવ દેહ છે. પ્રણવ દેહના તત્વો ઈ પણ કામ કરે છે. એટલે આ છે ધ્યાન રાખજો. 6થો દેહ છે આપણો પ્રણવ અને 7મો અંકુરી દેહ છે. ઈ 2 તો સ્વાભાવિક બધાની અંદર આવેલા જ છે અને ઈ જ કામ કરે છે. એટલે આ રીતે અહંતાનું વર્તમાન ચાલે છે. પછી ત્યાર પછી બીજી કે આ પ્રથમ શુભેચ્છા ભૂમિકા. સ્થૂળ દેહમાં શું થાય છે, તમારે સ્થૂળ દેહમાં વધારે સારી રીતે જીવવું હોય તો ઈચ્છાઓ શુભ કરવાની. અશુભ ઈચ્છા કરો એટલે સ્થૂળ દેહની અંદર રોગના જીવાણુ ઉત્પન્ન થાય. હોર્મોન્સ છે એ એવા જરવા મળે કે જેથી કરીને ડાયાબિટીસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ આ બધા જ પ્રકારના હોર્મોન્સ, પછી થાઇરોઇડ, એ બધી જે ગ્રંથિઓ હોય એની અંદર વિકાર ઉત્પન્ન થાય. એટલે અહીં કીધું શુભ ઈચ્છા એનું મૂળ ભૂમિકા છે. તમારે વ્યવસ્થિત જીવવું છે, કોઈ પ્રકારના રોગો કાતરને નથી આવવા દેવા, એટલે બધા પ્રત્યે શુભ ઈચ્છાઓ કર્યા કરવી. સારું જોવું, પોઝિટિવનેસ એ શુભ ઈચ્છા છે. પોઝિટિવનેસ ક્યાંથી આવી? આ બધા પોઝિટિવનેસ વિશે ઘણું બોલે છે, એના લેક્ચરો પણ ગણાય છે અને એના માટે મોટિવેશન વાળા પણ આવે છે, એને પુષ્કળ પ્રમાણમાં પૈસા. પણ એને ખબર નથી કે શુભ ઈચ્છાના કારણે આ પોઝિટિવનેસ રહેશે.
પોઝિટિવ થવું એ એનું કારણ શું છે કે તત્વની અંદર જે શુભ ઈચ્છા છે એ એનું કારણ છે. શુભ ઈચ્છાને પકડી લે એટલે પોઝિટિવ તો એની મેળે થઈ ગયું. પોઝિટિવ થવા માટેનો પ્રયત્ન ન કરવા પડે. તો કે આ શુભ ઈચ્છા કયું તત્વ છે? કે પૃથ્વી તત્વ. અહીંયા આપી દીધું તું પૃથ્વી તત્વ. બરાબર. સ્થૂળ શરીર જાગ્રત અવસ્થા રજોગુણ બ્રહ્મ અધિષ્ઠાન. અહીંયા અધિષ્ઠાન નથી આપ્યું, આ બ્રહ્મ અધિષ્ઠાન છે. કેમ બ્રહ્મ અધિષ્ઠાન? સ્થૂળ દેહ ક્યાંથી બન્યો છે? લિંગ અને યોનિ દ્વારા. અને લિંગ યોનિ દ્વારા જે જગ્યા છે ત્યાં આગળ બ્રહ્મા અને બ્રહ્માંડનું અધિષ્ઠાન છે, ત્યાં એના અંશો બેઠેલા છે. એટલે સ્થૂળ દેહનું બાંધકામ લિંગ યોનિ રજ અને વીર્ય દ્વારા થયું છે. એટલા માટે બ્રહ્મા છે એ સ્વાધિષ્ઠાન ચક્રે બેઠેલા છે, બ્રહ્માંડ અને બ્રહ્મા. એટલે એને અધિષ્ઠાન એને કીધું. અને મન છે અનેક પ્રકારની કામનાઓ ઉત્પન્ન કરે છે. તો મન અંતસ્કરણ છે, એની સાથે ધારણા કરી રહ્યું છે. આટલી વાત વાંચ્યા પછી કીધું કે આ સ્થૂળ દેહની અંદર આટલી બધી વ્યવસ્થિત રીતે ગોઠવણ કરી છે, આમાંથી આપણે એવું લેવાનું છે તેની અહીંયા કીધું જે સુધર્મ. આપણે ક્યાં પ્રવૃત્તિ ચલાવવાની છે? કે સુધર્મમાં. અને સુધર્મમાં કેનાથી ચલાવવાની છે? શુભ ઈચ્છાથી. બરાબર. હવે અહીંયા છે આ દેહોસ્મીનો પણ ઉપયોગ કરવાનો છે આપણે. આ દેહોસ્મીને સ્થિર કરવાનો છે, કારણ કે બીજા શરીરની અંદર સ્થિરતા નથી. તો આ દેહોસ્મી આપણે સ્થિરતા આપશે, એ જાજી શુભ ઈચ્છા કરી શકશું અને તરત સુધર્મ ચાલશે. ત્રણેય જગ્યા ઉપરથી તમે થોડું થોડું લઈ લીધું એટલે બાકીના તત્વ છે એની વ્યવસ્થિત રીતે કામ કરવા મળશે. કોઈ મોટા સાહેબ આવી ગયા છે એટલે આખું ઓફિસ કે આ તે બધું હરખું થઈ જાય. એમાં આપણે મોટા સાહેબો જ છે આ બધા. આને જો બરાબર રાખીએ ત્રણ વસ્તુને એટલે સ્થૂળ દેહની અંદર પ્રવૃત્તિ છે એ સુધર્મની થવા મળશે. અને આ સુધર્મની પ્રવૃત્તિ છે એ ક્યાં સુધી પહોંચશે? પાછી તેને પહોંચાડવા સુધર્મ છે કરતા કેવલની સાથે એકતા કરાવવા વાળો છે. ધર્મ છે એ જાણો કે સંસાર કેમ ચાલે છે, ધર્મથી સંસાર ચાલે છે, પણ એકતા ધર્મથી થતી નથી. ચેતન પ્રદેશમાં તો સુધર્મ જ લઈ જાય છે. એટલે ઓલી અશુદ્ધ છે, જે આમ જળમાં જાય છે અશુદ્ધ છે, પછી જે ધર્મમાં જાય છે શુદ્ધ છે, અને સુધર્મમાં જાય છે સશુદ્ધ છે. એટલે આના ઉપરથી પછી આપણે કઈ વસ્તુ પકડવાની? તમે કીધું ભાઈ મને આ વસ્તુ જોઈએ છે સારી. માર્કેટમાં ગયા, મરચા 4 પ્રકારના હતા. તમારે કયા કામના હતા? તમારી જરૂરિયાત હતી અને એમાં સારા હતા. એમાં પાછા મોળા ખરાબ અને સારા એવી 2 ભાગ હતા. તમારે ગયા દાળમાં નાખવાની મરચી અથવા ચટણી કરવાની મરચી લેવા માટે, એમાં એક જૂની હળેલી એવી મરચી હતી, એ 30 રૂપિયા કિલો મળતી હતી, ઓલી 80 રૂપિયા કિલો મળતી હતી. તો તમે કઈ લીધી? આપણે પોસાય એ રીતે પાછું જોવાનું ને. 30 વાળી લઈને ક્યારેક હકાવવું પડે એવી પરિસ્થિતિ હોય તો, પછી ક્યારેક છે એ 80 વાળી, તો ત્યારે વિવેક બુદ્ધિ કામ કરશે. એટલે એ વિવેક બુદ્ધિ પણ તમારે જોઈ છે તો 80 વાળી. એટલે આપણે જોઈ છે તો કેવલ ચેતન જ જોઈ છે, પણ આપણી એટલી આરત ન હોય એટલે આરત એ આપણી સંપત્તિ છે. એટલે ઓછી આરત પછી આપણે ચલાવી લઈએ, એટલે આરત આપણે વધારવી પડે. આ જે છે એ જેટલી આરત વધારી આરત આપણી સંપત્તિ છે. ફટનારાને 80 રૂપિયા નીકળે, પછી આપણે મજૂરી કરતા હોય કોઈ માણસ તો એને માન કરીને 30, આમાંથી કાઢે 10 ને આમાંથી કાઢે 20 એમ કરીને 30 આપતો હોય, ત્યારે એને કિલો મરચા જોતા હોય તો એ બિચારો 2-3 જગ્યાએથી એમ આરત આપણી બધી તૂટલી હોય, બધી જગ્યાએ વેચાઈ ગયેલી હોય સગુણ અને નિર્ગુણમાં બીજા બધા પ્રદેશોની અંદર. તો આરત આપણી અકબંધ ન કહેવાય. જો આરત છે એ એક જગ્યાએ અને એક એનો જથ્થો હોય આપણે આગળ, તો એ જથ્થાથી આપણે કાર્ય કરી શકીએ. આ આરતનો વિષય થઈ ગયો. હવે પહેલું આપણે રજોગુણ આપણે વર્તારો કરીએ છીએ ને 22 તત્વો. રજોગુણ, હા બોલો. રજોગુણ સર્વ ઇન્દ્રિયો દ્વારા પદાર્થોમાં મોહ ઉત્પન્ન થઈને
મોહ ઉત્પન્ન થઈને ઉત્પન્ન થઈને તેમાં તેને તેને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ થાય તે રજોગુણ છે. પ્રવૃત્તિ થાય તે રજોગુણ છે. તે રજો ગુણ છે. આની સાથે દરેક તત્વોને દરેક વિજાતીય તત્વોને એકઠા રાખવાનું કામ કરે છે. આ બધા લોકો જુદા જુદા હતા એટલે બધાની વિચારધારા જુદી હતી, પણ કંઈક પ્રાપ્ત કરવું છે એટલે રજોગુણના કારણે એ બધા ભેગા થઈ ગયા. રજોગુણ શું કરે છે? કોઈ એક ઉદ્દેશ માટે બધાને પોતાનું આમાં હિત છે એવું એને બતાવે, અને એ ભાવ વિરુદ્ધ ના હતા. 8, 10, 15, 20 પક્ષો વાળા એકબીજાને બોલવું ગમતું નહોતું. એ હાવ એની વિચારધારા છોડી દે છે, કારણ કે આમાં મારો લાભ છે એવી જે ભાવના છે એ તત્વ જૂથને એક રાખે છે. તત્વ જૂથને એક કરે છે. આ તત્વ જૂથને એક કરે છે. આ બધી જગ્યાએ થાય. આપણા વિરોધી તત્વો છે, જીભ, દાંત, આપણી અંદર જે વિરોધી તત્વો હોય એ બધાને પણ સાથે આ રજોગુણ જ રાખે. આપણા શરીરની અંદર 5 તત્વો વિરોધી. અગ્નિનું જળ વિરોધી, વાયુનું ભૂમિ વિરોધી, કારણ કે વાયુ ઘડીકી હેઠો નો બેન, આ હાવ સ્થિર. એ બધાને તે ભેગા રાખવા એ કામ રજોગુણ જ કરે છે. જે રીતે આ રાજકારણનું મેં બતાવ્યું એ તો મોટો દાખલો છે. કોઈ બે દુશ્મન દેશ હોય તે ત્રીજી કોઈ સ્વાર્થની પ્રવૃત્તિ માટે બે દુશ્મનો પાસે ભેગા પણ થઈ જાય છે. એનું કારણ સ્વાર્થ બતાવે છે રજોગુણ. રજોગુણ તત્વ જૂથને એકઠા કરે છે, વિરુદ્ધ હોય તો પણ, કે એને એવું દેખાડે છે કે અહીં લાભ છે. બે મોટા વેપારીઓ હોય એ બે વિરોધી હોય એકબીજાને, મોટા જે એના સંસ્થાનો હોય, એકબીજાને બોલવું ગમતું ન હોય. બે છે એ અભિનેતા તે એકબીજાને બોલતા ન હોય, પણ પછી મોટી પિક્ચર મળે છે, મોટા પૈસા મળે છે તો બંને પાસે સાથે થઈ જાય, કે એમાં એવું દેખાય છે કે રજોગુણ આપણે એમાં રજુ ઉત્પન્ન કરે છે એટલે એ સાથે આવી જાય છે. એવા જૂથો પણ કે આવડું મોટું આપણે કામ મળે એકલાથી નથી થતું, આપણે ભલે વિરોધી હોય પણ એટલા રૂપિયા તો મળે છે, એટલું તો આપણું મોટું નામ થાય છે, એટલે એ બધા ભેગા થઈ જાય. મોટી મોટી કંપનીઓ, મોટા દેશો પણ ભેગા થઈ જાય. એનું કારણ રજોગુણ છે. તમારે કોઈ પણ વિરુદ્ધ માણસને તમે ભેગા કરવા હોય તો એની અંદર રજોગુણને અંદર પ્રવૃત્ત કરાવવાના. તમોગુણથી દૂર થઈ જાય, એને વાત સમજાવવાની રજોગુણથી. જો તને આટલો ફાયદો થાય, આમાં આ થાય, આની અંદર આ થાય, ભલે તારો વિરોધી હોય પણ સત્તા માટે બે ભેગા થઈ ગયા. કારણ કે એની એવું સમજ્યા રજોગુણ આમાં આપણો બેનો ફાયદો છે, ભલે તેલ લેવા ગઈ આપણી વિચારધારા. સમજાણું? તો એવી રીતે દરેક તત્વોની અંદર, આપણા શરીરની અંદર જે તત્વો છે એ એકબીજાના વિરોધી તત્વો હોવા છતાં, મુખ ગુદાનું વિરોધી છે પણ છતાંય સાથે રાખ્યા રજોગુણના કારણે. વિરોધી જ છે ઘણા તત્વો, ડાબા જમણા હાથનો હકીકતમાં વિરોધી છે પણ છતાંય સાથે રાખ્યા છે એક ઉદ્દેશને લઈ. એવી રીતે એવું બનાવ્યું છે રજોગુણના કારણે. નર અને નારી તત્વો છે એ જુદા છે, એકબીજાને કઈ બને એવું નથી, પણ રજોગુણ એને બંનેને ભેગા કરી દે છે. સ્ત્રી પુરુષ સાથે રહી શકે છે, કારણ કે જ્યાં સુધી આ રજોગુણ કાર્યરત છે ત્યાં સુધી, જ્યારે એની અંદર તમોગુણ આવે એટલે છૂટાછેડા થશે. કારણ કે આ રજોગુણ એક રાખે છે. રજોગુણ કરશે શરૂઆતમાં, રજોગુણ કામનાથી એક રાખશે, પછી બાળકો થઈ ગયા ને એટલે અમારા બાળક માટે એમ કરીને રજોગુણ એને એક કરશે, કા મિલકત એક છે એમ કરીને એક રાખશે. છૂટા પડવા નહીં દે ઠેઠ નથી. રજોગુણ જો વધારે વ્યવસ્થિત હશે તો રજોગુણની આવી પ્રવૃત્તિ છે. એની બદલે બીજો છે અહંકાર ગણ. આ અધિષ્ઠાન છે અને અહંકાર ગણ હાલો જે પંચમહાભૂતોની સંધિમાં રહીને પંચમહાભૂતોને જુદા જુદા રાખે છે.
અને અલગ અલગ રાખીને એકબીજામાં ભળવા દેતા નથી. એકબીજામાં ભળવા દેતા નથી. તે અહંકાર ગણ છે. બરાબર, તે અહંકાર ગણ છે. હવે આ એ રીતે આવ્યું એક ઉદાહરણ કે પાંચેય તત્વો છે એ અંકુરમાં ભેગા છે. આંખ, કાન, નાક, કિડની, લીવર આ તે બધા જુદા છે વાસ્તવમાં, પણ એ જગ્યાએ અંકુરમાં જુદા રાખવાનું હાવ કામ એ અહંકાર ગણ કરે છે. નાક છે એ કાન્યાર એક નથી થઈ જતું, જીભ છે એ કિકિયાર એક નથી થઈ જતી, એને એ અંકુરમાં હોતી જુદા જુદા રાખે છે અલગ. એનું જે કવર કરે છે એ અહંકાર ગણ કરે છે. માનવ ઉદરમાં જે ઓર કરે છે અને બાળકને માંથી જુદું રાખવાનું કામ કરે છે એ અહંકાર ગણ કરે છે. બે પાર્ટીએ ભેગા થઈ ગયા અને છતાંય ભેગા થઈ ગયા એક ન થઈ ગયા, અને અહંકાર જુદા રહે ગયા, પાછા બે જયારે જુદા થયા બે કઈ બાંધ્યા, એ અહંકાર ગણે કર્યું કામ. સમજાણું? આ બધા ઉદાહરણો છે કોઈ પણ જગ્યાએ. પછી બે કંપની ધારો કે રજોગુણે ભેગા કર્યા સાથે રાખ્યા પણ અહંકાર ગણ વિશેષ વર્તવા મળે તો એ બે છે તો જુદા જ તે, અને એમાં તમોગુણ એની હારે લાગી જાય, બે એવો બાંધે કે એવી કઈ બોલાચાલી થઈ જાય, અહંકાર ગણ ને તમોગુણ એની હારે ચોંટી જાય એટલે બંનેને છૂટા જ પાડી દે ટોટલ. અને ત્યાં પણ એ જુદા જ રાખે છે, ભેળવી દેતો નથી. કેવી રીતે? શરબત બનાવો, લીંબુ શરબત, તો એ ભેગું ભળેલું તમને દેખાય છે સ્વાદ, પણ જે જગ્યાએ ગળપણ છે એની જીભની જે જ્ઞાનેન્દ્રિય છે ત્યાં ગળપણ અલગ છે, ખટાશ જુદી જગ્યાએ લાગે છે, ખારું બીજી જગ્યાએ લાગે છે. એ જીભમાં પણ બધાને અલગ અલગ રાખે છે. એમ શરબતની અંદર ગળપણ અલગ રાખે છે, ખારું અલગ રાખે છે, ખટાશી અલગ જ રાખે છે, કારણ કે એને આમ ભળેલા લાગે છે. એ જીભની અંદર જે જગ્યા છે ત્યાં જુદા જુદા ટેસ્ટો છે એ એક સાથે આવે છે એટલે આનંદ લાગે છે. હકીકતમાં એક સાથે રહેતા નથી. ખટાશ છે એ ક્યારેય છે એ મીઠાશ સાથે રહેતી નથી, મીઠાશ છે એ ખારાશ સાથે રહેતી નથી, પણ છતાંય રજોગુણે એક કર્યા છે. પણ અહંકાર ગણ એને જુદા જુદા રાખે છે, સ્વાદ લાવે છે. આપણે એક સાથે ખાઈ છીએ એટલે ખાટો, ખારો, ગળ્યો એ સ્વાદ આવ્યો એટલે આપણે મજા આવી, પણ બધી જે કોષો છે એને જુદા જુદા રાખ્યા છે. એક સાથે આવ્યો ને એટલે બધાને આનંદ આવ્યો. એક સાથે આવક થઈ ને ત્યારે જુદી જુદી વિચારધારાના લોકો સાથે હતા અને આવક મોટી થઈ એટલે બધા ખુશ થયા. એમ આ જુદી જુદી વિચારધારા છે, લીંબુની, મીઠાની, ખાંડની અને પાણીની. પણ એ પાણીના કારણે બધા ભેગા થયા. એવી રીતે અહીંયા ભેગા થયા જૂથ છે. આ જૂથને બધાને જુદા જુદા અંદરથી પણ રાખે, કવર જૂથ. એનો કોઈ માણસ બીજામાં ખેંચાઈ ન જાય એનું ધ્યાન હોતી રાખે. પોતાની હારે રહેતો હોય ને તો પણ આ અહંકાર ગણે ધ્યાન રાખે થોડા, એટલે એ એકબીજામાં ખેંચાવા ન દે, કારણ કે એનું જૂથ બનાવી રાખે બધા. સમજાણું? બધા અમુક સત્સંગ ભેગા થઈ જાય, અમુક જગ્યાએ તમારે એવી પરિસ્થિતિ હોય ત્યાં યોગની અંદર છે કેટલાય લોકો ભેગા થઈ ગયા છે, એવી કેટલી સંસ્થાઓ હશે એના યોગ કરવા વાળા બધા ભેગા હશે, પણ અહંતા રાખે કે અમારો કોઈ ખેંચી ન જાય, એ જુદા જુદા રાખે, એનું નામ છે એ અહંકાર ગણ. આટલા ઉદાહરણો છે. બરાબર? કોઈ પણ વસ્તુની અંદર તમને આ અહંતા, આપણા શરીરના દરેક કોષને જુદો રાખવો, દરેક અંગોને જુદું રાખવું, એ કામ આ કરે છે. એ આપણે રજોગુણની અંદર ખબર પડશે, અહંકાર ગણમાં ખબર પડશે. હવે આની પછી તત્વ પહેલું એવું આવશે. રજોગુણની પહેલી આકાંક્ષા શ્રવણ. આને 3. બરાબર? શ્રવણ આકાંક્ષા. આ સમજાવવામાં થોડીક વાર લાગે છે પણ તો ફર્સ્ટ થાય ને એટલા માટે સમજાવું છું. આકાંક્ષા બોલો. કેન્દ્રિત શ્રવણની ક્રિયા થાય છે. કેન્દ્રિત શ્રવણની સાંભળવાની. બરાબર? એટલે શ્રવણ. શ્રવણની ક્રિયા થાય છે તે કેન્દ્રિત અંડરલાઈન. આ શ્રવણ કરવાની જે કેન્દ્રિત ક્રિયા છે એ થાય છે એમાં. અને રૂપ માત્રામાં શું થાય છે? આખી ક્રિયા કેન્દ્રિત નથી. આપણે જે સાંભળીએ છીએ તો બધું સાંભળીએ છીએ, અંદર આ લોકો વાત કરે છે એ સાંભળીએ છીએ, હું વાત કરું છું એ સાંભળીએ છીએ, પણ તમે મારી વાત જયારે ધ્યાન દઈને સાંભળો છો ત્યારે કેન્દ્રિત શ્રવણની ક્રિયા આ શ્રવણ આકાંક્ષા કરાવે છે. પેલો દરવાજો બંધ કર્યો એ છે, આ હવા આવે છે ને પાંદડાઓ ખડખડ થાય છે એ છે.
પેલું ટપ ટપ કરે જો અવાજો, આ બધા અવાજ છે. પણ તમે જયારે કેન્દ્રિત થયા તો મારી જ વાત સાંભળો છો. અવાજ છે એ રૂપ માત્રાના છે. એટલે કેન્દ્રિત શ્રવણની ક્રિયા કરે છે કોણ? શ્રવણ આકાંક્ષા. 1000 અવાજમાંથી મારે જે સાંભળવો છે એ જ સાંભળું છું, એનું નામ આકાંક્ષા છે. એ શ્રવણ આકાંક્ષા. એટલે અહીંયા જોયું. હવે ધારો કે કેટલાય અવાજ આવે અને જયારે આકાંક્ષા આપણી પ્રબળ હોય તો એક પણ અવાજ ના સાંભળી, જે સાંભળવો છે એ જ સાંભળી અને એને સમજી લઈએ આપણે. ઘણા શાક માર્કેટની અંદર હોય તો જે શાક વેચતો હોય એને તો રોજની એની આકાંક્ષા ગજબની હોય. જે શેર બજારમાં હોય એની આકાંક્ષા શ્રવણ આકાંક્ષા ગજબની હોય. શેર બજારમાં બધા રાડો જ નાખતા હોય. પછી જે થિયેટરમાં જતા હોય તો ત્યાં જેની આકાંક્ષા શ્રવણ આકાંક્ષા મજબૂત હોય એને જેની વાત સાંભળવી એની જ સાંભળે. એના દલાલો બહુ હોશિયાર હોય અને આખી વાત એ સમજી જાય. આજે શેર દલાલ શેર માર્કેટના જે હોય એ બહુ હોશિયાર હોય, કારણ કે શ્રવણ આકાંક્ષા ઉપર એનું પ્રભુત્વ હોય. જેની વાત પૂરેપૂરી સાંભળે, બીજાની વાત સાંભળે જ નહીં. ત્યારે જેનું કામ હોય એનું એ આકાંક્ષા કરે છે. કેન્દ્રિત શ્રવણની ક્રિયા ધ્યાન રાખજો. આપણે જે છે જેની વાત કાઢી નાખી હોય, ઘરમાં બધું બાજતા બોલતા હોય, આપણે એમ લાગે કે વહુ કે પતિ કે પત્ની કે છોકરાઓની વાત નથી સાંભળવી તો ટીવી ઉપર આપણે કેન્દ્રિત થઈ જઈએ. એટલે ટીવીની વાત સાંભળવા મળે એટલે ઓલાની વાત વહી જાય. એ આ બધું ધંધો આ કરે છે, આપણને ખબર નથી. આપણે કરીએ એવું લાગે. તત્વની અંદર રમત તો જો આપણે એમ લાગે કે હું ટીવી ને કરીને આને બધાને ઇગ્નોર કરું, તો પાછું ધ્યાન તો હોય એની બાજુ જ. તો સમજાણું કે આ મને કઈ રીતે તો આમ કેન્દ્રિત કરવાની કોશિશ કરી છે, પણ વાસ્તવમાં એ કેન્દ્રિત કરી નથી શકતા. કારણ કે એની અંદર પાછું એક રજોગુણની ઈચ્છા છે કે આ મને કેવી રીતે જોવે છે, એવી સૂક્ષ્મ ઈચ્છા છે. એ ઈચ્છા હજી રોકે છે. એટલે આને પણ જયારે તમે પૂર્ણ રીતે થાવ એટલે તમને કોઈ હલાવી ન શકે. એટલે ઘણા લોકો તપ કરતા હતા, એની આકાંક્ષા એવી રીતે સ્થિર કરી દીધી હતી કે તપની અંદરથી રઘુરામજી મહારાજ 12 વર્ષ સુધી ઉભા જ ન થયા. તો એની આ બધી જ આકાંક્ષાને એકમુખી કરી દીધી હતી. આ જે સ્થૂળ દેહની દરેક આકાંક્ષા, દરેક તત્વ અને દરેક માત્રાને એક કેન્દ્રમાં લઈ આવ્યા થાય. એટલે 12 વર્ષ સુધી એને બાકીના બધાની આકાંક્ષાઓ હલાવી ન શકે. ગમે એટલું ઢોલકા વાગે, ગમે એટલા હુયા ઘોકાવે, સ્પર્શ માત્રાના, ગમે એટલી એની અમે સુગંધ કરે, એને રસ આપે, કોઈ પણ ખાવા પીવા માટેનો કુંભકરણ જાગે, પણ રઘુરામજી મહારાજ ઉભા ન થાય, કારણ કે એને કેન્દ્રિત કરી હતી, તત્વને જાણનારા હતા. આ રીતે કર્યું આખું. શીતોષ્ણ આકાંક્ષા. ત્વચાથી પ્રમાણસર શીત ઉષ્ણની સંવેદના, શીત ઉષ્ણની ઉષ્ણ સંવેદના અનુભવાય તે. સંવેદના અનુભવાય તે. આ સમજવાનું છે. એટલે શીતોષ્ણ છે એટલે ઠંડી ગરમી પારખવી નહીં. એ કેની છે? સ્પર્શ માત્રાનું કામ છે. પણ ઠંડી એટલી છે, પ્રમાણ એટલી છે કે અત્યારે તો -22-23 પોગી ગઈ, તો આવા કપડાં પહેરવા પડશે. ઠંડી તો છે પણ કેટલી છે? ગરમી છે તો કેટલી છે? 45 વટી ગયા છે તો હવે બહાર નથી નીકળવું. યલો સિગ્નલ છે, ઓરેન્જ સિગ્નલ છે, રેડ સિગ્નલ છે કે 48 થઈ ગઈ છે, તો બહાર નીકળે તો પક્ષીઓ પડી જાય. એટલે એ ઠંડી ગરમી અનુભવે, પણ કેટલી અનુભવે છે એનું જે પ્રમાણસર, એનું નામ શીતોષ્ણ આકાંક્ષા છે. પ્રમાણસર. અત્યારે આપણે આમ ગરમી નથી થતી, આપણે ઠંડક છે, પણ હજી કોઈને 22 ડિગ્રીની ટેમ્પરેચર જોતું હોય, બરાબર, એ પ્રમાણ. પણ કોઈને છે એ 18 નું જોતું હોય. એટલે એક જણ છે એ 2 જણા હોતા હોય તો એક જણને ઓઢવું પડતું હોય, પેલો ઓઢતો ન હોય. એને કહેવાય ત્વચાની પ્રમાણસરની વાત. બીજા માટે એ નથી. એ આકાંક્ષા બેની અલગ છે, પણ જે સ્પર્શ માત્રા છે એ બેને હરખી છે. સમજાણું? એટલે અહીંયા એ રીતે લીધું. 5. ત્રીજી નિરીક્ષણ આકાંક્ષા. નિરીક્ષણ. આંખ વડે હા. ઈચ્છિત વસ્તુ નિરખવી. ઈચ્છિત બરાબર છે. હા. વસ્તુ નિરખવી નિરખવી તે.
આ જોવાનું નથી કીધું, નિરખવું છે. જોવું તો આમ છે રૂપ માત્ર, નિરખવું તે નિરીક્ષણ આંખ વડે. જો આમાં બધાની અંદર એના ઇન્દ્રિયો પણ બતાવી દીધી છે. અહીંયા હું દેખાડ્યું શ્રવણાકાંક્ષામાં કેન્દ્રિય શ્રવણ કરવું એટલે કાન દ્વારા, બરાબર. અહીંયા કાન દ્વારા, અહીંયા હું કીધું ત્વચા દ્વારા, અને અહીંયા કીધું આંખ દ્વારા, બરાબર. હવે તમે કીધું કે ભાઈ આ આંખ વડે ઈચ્છિત વસ્તુ છે, બરાબર. નિરીક્ષણ કરવું. હવે નિરીક્ષણ છે એ પાછું બીજી વાત કરી દઉં તમને. નિરીક્ષણ છે આંખ ન હોય તો પણ કરે છે આંધળા લોકો. તો એ સ્પર્શ દ્વારા આમ કે આ ચોપડી છે, આ ડસ્ટર છે, આ ફોન છે, આ રૂમાલ છે, એમ કરીને એ નિરીક્ષણ કરે છે. પણ આપણે એ હાથ દ્વારા નથી કીધું, આંખ દ્વારા જ કીધું છે કે એ ઇન્દ્રિયોને આપણે કહીએ છીએ. એ આ છે એનું સહેલાણી ઘર છે, આ છે આંખ, એનું મૂળ ઘર છે. ઇન્દ્રિય મૂળ ઇન્દ્રિય છે. આપણે ગમન કરીએ છીએ તો ગમન છે એ પગ છે એની મૂળ ઇન્દ્રિય છે. પણ આંખથી તે ગમન તો કરાય જ, વાણીથી ગમન તો કરે. કોઈને વાત કરવી હોય, જોરથી બોલાવ હોય તો એ ગમન તો કરે છે આપણો. એ ગમનની વાત જ નથી. જે મૂળ ઇન્દ્રિય છે, મૂળ ઘર છે, એની વાત છે. એવી રીતે અહીંયા આંખ વડે ઈચ્છિત વસ્તુને નિરખવી. બે વસ્તુમાં જુદો હજી કહું છું ફેરફાર છે. કેમ? નિરખવું એટલે જોવું, બરાબર. નિરખવું એટલે સ્વાદ લઈને નિરખી લેવું કે આ ગળ્યું છે કે ખાટું છે, એ નિરખવાનું નથી કીધું. આંખોથી જોવું એને જે નિરખવું, કારણ કે આમાં ઇન્દ્રિય આ જ લેવાની છે. બીજી ઇન્દ્રિયથી આપણે નિરખીએ કી છતાં એ ઇન્દ્રિય લેવાની, કે આ મુખ્ય ઘર છે, મુખ્ય ઇન્દ્રિય એની જ છે. એટલા માટે છઠ્ઠું, એટલે આમ ચોથું થશે ને. હા, ક્ષુધા તૃષાકાંક્ષા. તૃષા આકાંક્ષા, બરાબર. આનું કયો? ભાવતું અથવા જરૂરી. ભાવતું અથવા જરૂરી. જરૂરી. જીભ વડે. જીભ વડે. વડે. અન્ન જળનું ભક્ષણ કરવું. અન્ન જળનું કરવું તે ભાવતું અને જરૂરી. હવે અહીં આવી ગઈ જીભ, બરાબર. પણ આમાં કીધું ભાવતું અથવા જરૂરી. આ આકાંક્ષા છે, ન ભાવતું નહીં. હવે આવું પાછું ભાઈ પાસે જરૂરી શું કામ લખ્યું? દવા કડવી છે, ભાવતી નથી, પણ જરૂરી છે, બરાબર. ભાવતું તો મને પેંડો હતો કે મીઠો લાગતો હતો, ગુલાબજાંબુ મીઠું લાગતું હતું, એ ભાવતું હતું. એટલે ભાવતાની સાથે જરૂરી છે દવા લેવી, કડવી હોય તો પણ. તો એ જરૂરી છે. એ જીભ વડે અન્ન જળનું ભક્ષણ કરવું તે એટલે આકાંક્ષા. બધું ખાઈ જવું, ગમે એ ખાવું એમ નહીં. આકાંક્ષા છે એટલે નક્કી કરેલી વસ્તુ. તમને જલેબી નથી ભાવતી તો નથી ખાવાની, અથેલું છે એટલે. તમને ભાવે છે કે લાડુ અથવા બરફી, તો એ ભાવતું છે. એટલે ઘણાને છે ઘણા કે ભાઈ મને નથી ભાવતું એમ કહી દે આપણે, કારણ કે એને નથી ભાવતું એ અલગ વસ્તુ. એટલે બીજું કંઈક ભાવે છે એટલે એની આકાંક્ષા બીજે છે. સુધા તૃષા આકાંક્ષા બીજે લાગેલી છે. આપણી આકાંક્ષા જ્યાં છે ત્યાંની નથી, કારણ કે આકાંક્ષા સ્વતંત્ર છે દરેકના વિશે. તો અહીંયા કીધું જીભ વડે અન્ન જળનું ભક્ષણ કરવું જરૂરી પણ. એટલે કાલ ઉઠીને કોઈ કહે કે ભાઈ તને ભાવતું છે પણ તમે દવા લો ત્યારે જરૂરી એ નથી ભાવતું તો જરૂરી છે એટલે લેવું પડે છે. એટલે બે વસ્તુ. સાતમું આકાંક્ષા. આ છેલ્લી આપણે પછી નથી લેવાની. પછી નાક વડે ગમતી સુગંધ લેવી તે. નાક ગમતી. હવે માછીમાર કોઈ છે એને આપને દુર્ગંધ લાગે છે પણ એને સુગંધ લાગે છે કે સ્વતંત્ર છે આકાંક્ષા. નાક વડે લેવી છે જે ગમતી સુગંધ એટલે આકાંક્ષા થઈ ગઈ. બોલે ગંધ માત્ર નથી. ગંધ માત્રમાં તો ગમતી આવે ને ન ગમતી આવે, પણ તમને નથી ગમતું એટલે તમે ત્યાંથી દૂર થઈ જાઓ, ત્યાં ન ઉભા રહો. એનું નામ સુગંધ આકાંક્ષા છે. હા, એ વાસ આવે છે, એ નથી બોલ્યો. એ આકાંક્ષાએ કામ કર્યું છે. રૂપ જે ગંધ માત્રા એ તો ઈ પણ લીધી હતી,
પણ આકાંક્ષા તરત જાણીને તરત દૂર વહી ગઈ. અથવા બહુ સારા ફૂલ ને આ તે હતું તો આકાંક્ષા ન્યા લાગી, કાંઈ ઘડીક ઉભા રહી કે મજા આવે, સુગંધ આવે છે. આકાંક્ષા છે એ ગમતી વસ્તુની સાથે એક છે. એટલે અહીંયા એ રીતે કીધું. આપણે આજે 5 આકાંક્ષાઓ લીધી અને રજોગુણ અને અહંકાર ગણ એનો વર્તારો બતાવી દીધો. હજી આપણે 15 બાકી રહ્યા છે 22 તત્વોમાંથી, બરાબર. 7 પૂરા થયા, 15 ને આવતા વખતે આપણે લઈશું. હજી આ છે એ વર્તારો પૂરો થયો નથી. કદાચ આખો ક્લાસ બીજો થશે, 1.5 કલાક આજે થઈ ગયો, પણ છતાંય આકાંક્ષા હતી એટલે કેન્દ્રિત પણ રહ્યા છે, બરાબર. કરુણા સાગર ભગવાન કી જય, કરુણા સાગર મહારાજ કી જય, સત કેવલ સાહેબ. શાક લઈ લીધું. બધું એમને નથી કાઢ્યું, ઘણી મહેનત કરી પછી કાઢ્યું અલગ અલગ જગ્યાએ. ગ્રંથ તો કેદું ના વાંચીએ છીએ. આ ગ્રંથ હવે વાંચવાનું શરૂ કર્યું છે આપણો 19મો ગ્રંથ.